આગળ વિસ્તારના રાપર તાલુકામાં 20 ઇંચ વરસાદ પડતા અનેક જાહેર માલ મિલકતોને નુકસાન થયું છે, જેમાં સામિયા અખાડી, રાધનપુર, નેશનલ હાઈવે ચિત્રોડ, રાપર ધોરાવીરા નેશનલ હાઈવેનો રોડ ધોવાઈ ગયો છે, તો મેવાસાના અનેક ડેમો વધારે પાણીથી ઓવરફ્લો થયો છે, અનેક જગ્યા તૂટી ગઈ છે, ખેતરો તથા અન્ય જાહેર માલ મિલકતોને નુકસાન થયું છે। આ અંગેની જાત માહિતી મેળવવા રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલે અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી। જાત માહિતી મેળવી, જેમાં મેવાસા ડેમ તૂટી ગયો અને સ્થળ પર થતા ગાગોદ્રા નેશનલ હાઈવેની મુલાકાત જતા માહિતી મેળવી હતી। ઉપરાંત રાપર મામલતદાર કચેરી ખાતે મહેસૂલ પંચાયત, પીજીવીસીએલ માર્ગ અને મકાન વિભાગ, સિંચાઈ વિભાગ, નગરપાલિકા સહિતના તમામ વિભાગોના અધિકારીઓની મીટિંગ લીધી હતી। સ્પષ્ટ સૂચનાઓ આપી હતી કે તાત્કાલિક અસરથી આ કામગીરી પૂર્ણ માટે ટીમો બનાવી। સર, હવે જે રાપર તાલુકામાં 20 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને રાપર તાલુકામાં અનેક માર્ગો તથા ચેકડેમોને જે નુકસાન થયું છે તથા ખેતીના પાકને જે નુકસાન થયું છે તે બાબતમાં આજે આપને મુલાકાત લેવામાં આવી છે, તો તે બાબતમાં આપનું શું કહેવું છે? રાપર તાલુકામાં ખૂબ સારો વરસાદ વરસેલો છે। હાલની પરિસ્થિતિમાં આપણે જોઈએ તો સંપર્ક વિહોણા જેવા કોઈ ગ્રામ વગેરે નથી અને જ્યાં પણ નાની મોટી કામગીરી કરવાની થાય છે તમામ તંત્ર તરફથી આ કામગીરી કરવામાં આવી રહેલી છે। મોટાભાગના ગામોમાં જે વીજળી બાબત છે તો પીજીવીસીએલ તરફથી આ કામગીરી કરવામાં આવેલી છે અને જ્યાં પણ હજુ પણ નાના મોટા પ્રશ્નો હશે તો એ બાબતે પણ પીજીવીસીએલની ટીમ ગ્રાઉન્ડ લેવલે અત્યારે કામ કરી રહી છે। જે પણ રસ્તાઓ ડેમેજ વગેરે થયું છે ત્યાં આરએનબી સ્ટેટ અને આરએનબી પંચાયત અને ઉપરાંત નેશનલ હાઈવે તરફથી પણ એમની ટીમો કામ કરી રહી છે હાલમાં, અને આગામી એક બે દિવસમાં જે પણ નાના મોટા કામો ત્યાં કરવાના હશે એ પણ ઝડપથી પૂર્ણ થાય અને ત્યાં એપ્રોચેબલ થઈ શકે આરામથી એ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે। સર, હવે જે ભારે વરસાદના લીધે જે રાપર તાલુકામાં કરોડો રૂપિયાનો પાક ધોવાઈ ગયો છે, તો તે માટે સરકાર દ્વારા સર્વેની કામગીરી ક્યારે હાથ ધરવામાં આવશે? જિલ્લા પંચાયત અને ખેતીવાડી વિભાગ તરફથી એમની જે નિયત હોય છે એ પ્રમાણે નિયત ફોર્મેટ હોય છે એ લોકોનું, તો એમની સૂચના પ્રમાણેની એ કાર્યવાહી જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવતી હોય છે। અત્યારે જે પાણી પુરવઠા, પીજીવીસીએલ, આરએનબી, નેશનલ હાઈવે, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને સ્થાનિક ગ્રામ પંચાયત વગેરે તરફથી પ્રાથમિક દ્રષ્ટિકોણથી જે કામગીરી કરવાની થતી હતી એ કામગીરી ઓલમોસ્ટ પૂર્ણ કરવામાં આવેલી છે અને જ્યાં પણ બાકી રહેતી કામગીરી છે એ કામગીરી પણ ટૂંક સમયમાં કરવામાં આવશે। સર, 9 રાજ્યને જોડતો સામખિયાળથી રાધનપુર જે નેશનલ હાઈવે હમણાં એકદમ ભંગાર હાલતમાં છે અને વરસાદ તથા ડેમો તૂટી જવાથી વાહન વ્યવહાર બંધ જેવી હાલતમાં છે, તો તે બાબતમાં આપનું શું કહેવું છે? મેં વાત કરી એમ નેશનલ હાઈવે, આરએનબી સ્ટેટ, આરએનબી પંચાયત એના લાગુ પડતા જે રસ્તાઓ છે એ રસ્તાઓ પ્રાથમિક દ્રષ્ટિએ એપ્રોચેબલ થાય એ તમામ કામગીરી એમની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। એશિયાના સૌથી મોટું એવું ભગવાન